સાયકલ પોદરા વાળી થઈ ગઈ છે. લાઈન જરાક પોદરા વાળી સાયકલ છે ને જરાક ધોઈ નાખું અને આ હરખી કરી નાખું. સાયકલ આ ભૂંડી લાગે છે. આ ફોન કોણ આવ્યો અત્યારે? ફોન કોણ આવ્યો? એટલે આમાં તો ભગાનો ફોન છે. હા ભગા બેટા, શું કરો છો ભૂરા કાકા? હું જે કરતો હોય તું શું કરે છે કે ને? આપણી કરેટાને સર્વિસ કરાવું છું. ઠીક, તારી કરેટા કાર ને સર્વિસ કરાવવા આવ્યો છે. તમે શું કરો કાકા? હું મારી BMW ને સર્વિસ કરું છું. જો BMW આપણે લીધી ને BMW. મોટી મોટી રેવા દ્યો કાકા, તમારે ક્યાં તેવડ હતી? એમ નહીં, તું તારા કરેટા કાર ને સર્વિસ કરાવવા જા તો સર્વિસ એમને, અને અમે અમારી BMW ને સર્વિસ કરી તો કહે છે કાકા તમારે ક્યાં તેવડ છે. એલા કાકા, હમણાં 5 વર્ષ પહેલા મેં વીમો નતો ઉતાર્યો. કેટલા વારો ઉતાર્યો તો કાકા? 165 રૂપિયા વાળો. વરે 165 રૂપિયા ભરવાના. આ પાકીને આવી ગયો ને તો ડાયરેક્ટ જ રોકડેથી તાર કાકી કે BMW લઈ લ્યો કે ભગા બગા કે કરેટા લઈને ફરે તો કે આપણે BMW લેવી છે. જો આજ BMW લઈ આવ્યો ને ડાયરેક્ટ સર્વિસ કરવા માંડ્યો છો. આપણે આપણી BMW જો સર્વિસ ચાલુ જ છે. મોટા મોટા બાંગા મારો મને કાકા. એટલે તમે કરેટાની વાત કરો ત્યારે હાચી ને, અમે કઈક BMW ની વાત કરી એટલે કહીશું કાકા તમે બાંગા મારો. ખોટા પડીકા વારો મને. તારા કામ શું છે પૂછ ને. કાંઈ નહીં. આ મુઈક 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 એમ નહીં ભગા, તમારે કરેટા એટલે ગાડીયું અને અમે કઈક BMW ની વાતો કરતા એટલે કહે છે કાકા તમે બાંગા મારો. કાંઈ બાંગા નથી મારતા, રેવા દે ને તું સાનું મન. તારો કરેટો તું હાંસવી રાખ ને. અમે તો જો BMW ની સર્વિસ કરી છે. અમારે BMW આ લીધી જો વીમો પાકી જ ગયો છે. હા મુઈક મુઈક મુઈક, ભલે અમે બાંગા મારતા હોય. ભગો જાતા જાતા આ ઉપાધિ દેતો ગયો અને આ ભગાના ધંધા જ બધા એવા છે. આ કોનો ફોન આવ્યો? હાલો, ક્યાંથી બોલો છો સર? સર આપનું નામ? એમ નહીં, તમારા કામ શું છે એ પૂછો. કયો ને તમે કામ શું છે તમારે? ફોન તો સર ભગા બાગાનો છે. હા ભગા બાઘાનો જ ફોન છે. ભગા બાઘાનો જ છે, પણ તમારે કામ શું છે? ગાડીના હપ્તા બાકી છે, ચડી ગયા છે સર, ભરવાના છે. એક એને ગાડીના હપ્તા 2-3 ચડી ગયા છે એટલે એ ભરવાના તો છે. સર આપ હપ્તા ક્યારે ભરો છો? તો કઈ હું થોડો ભરી દઉં, હું તો એનો કાકો બોલું છું. કાકા બોલો છો એમ ને? ભગા બાઘાનો કાકો ભૂરા કાકા બોલું છું. ભૂરા કાકા કે ભગા એ ભાંગ જાજી પીધી હતી ને તો સાહેબો ને એમ થયું કે દારૂ પી ગયો ભગો, તો સાહેબો એને લઈ ગયા છે અને 2 દીથી અહીંયા કણે જ રાખ્યો છે ને મહેમાન તો તરીકે. સર હપ્તા ભરવાના થાય છે તો ભગા બાગાને ક્યારે છોડાવો છો જેલમાંથી? પણ હપ્તા ભરવાના થાય છે તો કઈ એના હપ્તા હું થોડો ભરું? એમને હપ્તા કોના બાકી છે? અમારા. તો પછી હપ્તા જોતા હોય તો છોડાઈ આવો. बोलो भैरूजी महाराज की जय हो। बाय बाय, टाटा, गुड बाय, गया। કોનો ફોન આવ્યો? હાલો હેલો સર, કોણ બોલે છે? માણા બોલે છે. એમને ક્યાંથી બોલે છે? મોઢામાંથી બોલું છું. તમારું નામ સર? હા એમ કે ને તમે શું નામ છે તમારું? મારું નામ ભૂરા કાકા છે. હું ખોટી બેંક માંથી બોલું છું. તમે ખોટી બેંક માંથી બોલો છો? શું કામ હતું બોલો? તમારે લોન લેવાની છે સર? અરે ના બાપા ના, અમારે કાંઈ લોન બોન નથી જોતી બાપા. હવે આ હપ્તા ભરવાની ટેવ નથી ને તમે લોન દઈશો તો શું કરશો? તમારે દૂસ આવશે, એના કરતા લોન ન દો મને તો સારું. એમ ગોલ્ડ માથે અમારી બેંક લોન આપે છે. તો ગોળ માથે લોન દો છો તો ગોળ માથે લોન દેતા હોય તો કાલે જ કિલો ગોળ લઈએ છો ભૂરીને કહું હમણાં. ગોલ્ડ નહીં સર, ગોલ્ડ નહીં, ગોલ્ડ 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 માથે સોના માથે લોન આપે છે. તો એમ ચોખ્ખું બોલ ને ભાઈ, તું મોઢામાં ફાંકી નાખીને કેરું નો ગાંગરેસ. એ ગોલ્ડ બોલ્ડ નથી અહીંયા, અમને ગોલ્ડ માં ન ખબર પડે. મને એમ કે તું ગોળ માથે લોન દેશો, અમને કિલો કાલે જ લઈએ સડદીએ બનાવવા, તો હું તો ગોળ માથે લોન લઈ લે. મોઢામાં ફાંકા ભર્યા હોય પણ હવે શું કહો છો સર? લોન આપું? એ નથી દેતું લોન પણ. અહીંયા હપ્તા ભરે એને કોક ને કયો તમે. આપણે અહીંયા હપ્તા ભરવાની ટેવ જ નથી. એનું નામ અહીંયા ડબલા ભરવાની ટેવ જ નથી. હપ્તા ક્યાંથી ભરવા? बोलो भैरूजी महाराज की जय हो। हमें तो अपनों ने लूटा, गहरों में कहाँ दम था, मेरी किस्त ही डूबी जहाँ पानी कम था. હવે શાયરના દીકરા થઈ ગયા છો, જોયા છે કાકા? એલા ભગા, એ હું શાયરનો દીકરો નથી થઈ ગયો, શાયરનો દીકરો નથી થઈ ગયો. અંદરથી મન ખુશ હોય કઈક બોલી નાખે તો પણ શું થઈ ગયું? પાણી ઓછું હોય અહીંયા હુડકા નો ડૂબે કાકા. એલા મને ખબર છે કે પાણી ઓછું અહીંયા હુડકા ન ડૂબે. આપણે કઈ અમારે કઈ કરવાનું નહીં. એલા
જો બોલો મારી વાતમાં તો ભગવો ડબકા નો મારે ને તો ભગવો જ ન કહેવાય. बोलो भैरू जी महाराज की जय हो। શું કરો છો ભૂરા કાકા? છાપું વાંચું જો બેઠો બેઠો આય ભગાય. જો તો કાકા ઓલા બાપા શું કરે છે? ઝેરી નાગાય રે કાળોતરા નાગાય રે ફણીધર નાખશે હો કાકા, ફણીધર નાખશે. એ તો મને ખબર છે એકદમ ઝેરી નાખશે ઈ ફણીધર નાખશે. ઈ તો મને ખબર છે ફણીધર નાખશે. ઈ એક જાતની બાપા છે ને એ વિદ્યા જાણતા ઈ છે. ઈ નાગને કાબુમાં કરે. જો તું જો હમણાં કાબુમાં કરી લે છે. કઈડે નહીં કાકા. નો કઈડે બાપા નો કઈડે. આવું તમને કેટલું જોયું સાહેબ. ઈ નાગને કાબુમાં કરવાની કળા આવું હજારો એક જ આવા હોય વિદ્યા વાળા જે નાગને કાબુમાં કરી શકે. જો હમણાં કરેલી છે ભલે ઝેરી નાગ રહ્યો પણ તોય કાબુમાં કરી લે છે. તું જો હમણાં એક જ ધારો જો. તું કેતો તેમ જ છે. તું બાપાને નહીં ફાવતું હોય હાલ ભગા હાલે તુવાર બુવાર ખંભે નાખી બીજું શું હોય. એટલે આમ પાડા જેવા કોક ધોયડું આવે છે. આ કોણ આયલું આવે છે? આટલું બધું ગુણી જેટલું જાડું છે. ઓહો હો કેટલું મારા ભગવાન જાડું, કેટલું આ બૈરું કોનું છે? આ ભગાનું બૈરું લાગે છે, હાથી જેવું ભાઈ. એ આ દાંત કાઢતું કાઢતું ધોયડું આવે છે, પડે નહીં. આ ભગાનું બૈરું લાગે છે, ભગી વોવડ લાગે છે, ભગી વોવડ લાગે છે. એ હાથી જેવું શરીર જોત ખરા. એ પાડા જેવી બાઈ છે, પાડા જેવી. અને ધોયડી આવે છે ને દાંત કાઢી આવે છે. એ ભગા આવું બૈરું ન હોય. એ